જય માતાજી દોસ્તો, હું છું આનંદ પ્રજાપતિ। તમારું સ્વાગત છે બધાનું આજના મારા નવા વિડીયોમાં। તો દોસ્તો, કાળી તપેલી કેવી રીતે પકવવામાં આવે છે, તો અત્યારે અમારી ભઠ્ઠી ગોઠવવાનું કામ ચાલુ છે, તો તમને બતાવ્યાની પ્રોસેસ। તો અમારો વિડીયો લાસ્ટ સુધી જોજો, અને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, અને અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી વિડીયોને આગળ શેર કરજો મારા વાલા। તો તમે લોકો ખૂબ સપોર્ટ કરે છો, તો આવો સપોર્ટ કરતા રહેજો જલ્દીથી। અને ચલો હવે તો તમને બતાવું કે કાળી તપેલીની ભઠ્ઠી કેવી રીતે ગોઠવવામાં આવે છે। તો ચલો સ્ટાર્ટ કરીએ। કાચી તપેલી છે દોસ્તો, જુઓ, અને પોલિશ મારી છે, અંદરથી દેખાય છે લીટીઓ, અને ભઠ્ઠીમાં આ રીતે એને પહેલાં ગોઠવવામાં આવી છે। અંદર ને તે લાકડું તો મેળવાનું, અહીંયા ડોટા જાય એવા છે, બે ત્રણ જગ્યા છે એમાં। તો દોસ્તો જો આ તપેલી ગોઠવેલી છે, મારા પપ્પા ગોઠવેરા છે, એમની પણ ચેનલ છે પ્રજાપતિ પરિવાર, તો બધા લોકો જલ્દીથી એમને પણ સપોર્ટ કરી દેજો। એ 5-6 દિવસ પછી લાઈવ થવાના છે, તો એમને પણ સપોર્ટ પૂરેપૂરો કરજો દોસ્તો। તો બધી તપેલીઓ કાચી છે દોસ્તો, અને પાકે પછી એનો કલર કેવો આવે તો તમને બતાવીશ। તો તમે બધા આશા રાખજો ભાઈ કે સારો કલર આવે યાર, એકદમ કાળી પાકે ભાઈ। તો ભાઈ આને પછી ભઠ્ઠી પાકી રહે પછી એને લાસ્ટમાં કલર નાખવાનો હોય છે ભાઈ, એ પણ પ્રોસેસ આજે પૂરા વિડીયોમાં બતાવીશ, તો બધા લોકો જલ્દીથી જોતા રહેજો ભાઈ। જો તપેલી લાવવાનું પણ કામ ચાલુ છે દોસ્તો, અને ત્યાં પણ ઢાંકણીઓ પડી છે સામે। એ મારો વિડીયો તમને જોવાની બહુ મજા આવશે દોસ્તો, જોઈ શકો છો બધી તપેલીઓ ગોઠવેલી છે। તો શાક બનાવવા માટેની તપેલી છે દોસ્તો, બધી હાલ કાચી છે, પછી પાક છે ત્યારે પણ તમને વિડીયો બતાવીશું। અંદર લાકડું પણ મૂકવામાં આવે છે, મારા પપ્પા લાકડું મૂકી રહ્યા છે અંદર। અમે આ ભઠ્ઠીને પૂરી લાકડાથી જ પકાવીએ છીએ, બીજો કોઈ ઉપયોગ કરતા નથી દોસ્તો, પ્લાસ્ટિક કે કોઈ ઉપયોગ નથી થતું। આ જોઈ શકો છો લાકડા છે અહીંયા, અને જો તપેલી લાવવાનું કામ ચાલુ છે। આ ઢાંકણીઓ છે, ઢાંકણીઓ તપેલી પર મૂકવાની, ઢાંકવાની। તો આ રીતે તપેલી પર ઢાંકણીને ઢાંકવામાં આવે છે ભાઈ, તો જલ્દીથી બધા લોકો જોતા રહેજો। અને હવે પરફેક્ટ એકદમ ફિટિંગ। તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો સપોર્ટ પૂરેપૂરો કરજો મારા વાલા, જલ્દીથી 1 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા। તો તમને બીજી તપેલી પણ બતાવું। જુઓ દોસ્તો, પાકે એટલે એ તપેલી આવા કલરમાં થઈ જાય છે દોસ્તો। તો તમને આ બંને જોડે રાખીને બતાવું। તો જુઓ ભાઈ, આ તપેલી અંદર જે દેખાય છે પરમ દિવસે ભાઈ આવી તપેલી થઈ જશે એકદમ બ્લેક કલરમાં। તો દોસ્તો બ્લેક કલર પણ કેવો એકદમ આવ્યો છે, જોઈ શકો છો કામિસ જેવો। આ જો આ નાની છે, એના પર આ રીતે ઢાંકણી આવે ભાઈ, તો જુઓ એકદમ બહુ મજા આવી વસ્તુ છે ભાઈ। તો કોઈ પણ વ્યક્તિને કાળા વાસણ જોતા હોય તો અમારી મુલાકાત અવશ્ય લેજો એકવાર। આ ઢાંકણીઓ છે દોસ્તો, કાળી ઢાંકણી પણ જુઓ એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ પાકીને તૈયાર થઈ ગઈ છે દોસ્તો। તપેલી લાવવાનું પણ કામ ચાલુ જ છે, અને જો આટલી તપેલી ભઠ્ઠીમાં મૂકવાની છે ભાઈ, ઢાંકણીઓ ઘણી બધી મૂકવાની છે। અને અમે પહેલી ભઠ્ઠી પકવી હતી, એ પણ બહુ મસ્ત પાકી, એ પણ તમને બતાવું। પહેલાં અમે ભઠ્ઠી પકવી હતી, એની અંદર આ વસ્તુ પકવી હતી। તો અવાજ કેવો છે દોસ્તો, અને કલર કેવો છે મને જણાવજો, હજુ એ પણ સાફ નથી કરેલી ભાઈ। બધો અમારો માલ પકવેલો છે, તો જલ્દીથી અમારા વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી રામ દોસ્તો, હવે હું રજા લઉં, મળીશું બીજા વિડીયોમાં। અને હવે ભઠ્ઠીની અંદર મૂકવા માટે જઈ રહ્યા છીએ। તો આ જો તવીઓ પણ છે અહીંયા, આટલી મૂકવાની છે, અને આ રીતે એની અંદર લાકડું મૂકવામાં આવે છે। તો હવે થોડી તપેલી મૂકવાની બાકી છે ભાઈ, એના પછી આ ઢાંકણી અંદર મૂકવાની છે। ગોઠવવાનું કામ ચાલુ છે જુઓ। તો દોસ્તો આમાં પગ ગોઠવી રહ્યા છે તપેલી। બધા લોકો અમારો વિડીયો જોજો લાસ્ટ સુધી, બહુ મજા આવશે।
તો આટલી તપેલું મૂકી અને પછી આ ઢાંકણી મૂકવાની છે એનો પણ વિડીયો તમને બતાવીશ. તો છેલ્લે સુધી જોજો. શેક પેક ભઠ્ઠી થાય એટલા સુધી બતાવતો રહીશ અને પાક છે ત્યાં સુધીનો વિડીયો સંપૂર્ણ છે મારો. તો છેલ્લે સુધી જોજો, બહુ મજા આવશે. કાળો કલર કેવી રીતે આવે છે, કેવો આવે છે, એ બધું સંપૂર્ણ મજા આવશે જોવાની. અને જેટલો થઈ શકે એટલો જલ્દીથી શેર કરજો આપણા ગુજરાતી ભાઈ માટે. ભાઈ જલ્દીથી સપોર્ટ કરતા રહેજો. ગોઠવી રહી છે. અહીંયાથી લઈને ભઠ્ઠીમાં મૂકવાની છે દોસ્તો. જલ્દીથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો યાર, સપોર્ટ કરતા રહેજો. જેવો સપોર્ટ કરો છો એવો જ. જલ્દીથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મોટા ભાઈ. થઈ શકે એટલો યાર વિડીયો જલ્દીથી આગળ શેર કરજો એટલે મારે જલ્દીથી યાર વ્યૂ આવે. જો તમારો લોંગ વિડીયો બધા લોકો કહે છે અપલોડ કરવાનો, બધાની ફરમાઈશ હતી એટલે લોંગ વિડીયો બનાવ્યો છે. તો પૂરતો સપોર્ટ કરજો તમારે થાય એટલો દોસ્તો. તો ભાઈ આ મોટી ઢાંકણી હતી અને નાની ઢાંકણીઓ છે બધી. થોડી સીધી પછી આ રખ્યા ઉપર નાખવાની હોય છે પલાળીને પઠ્ઠાની ઉપર. એ પણ થઈ શકશે તો વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ તો તમારા માટે. જો કે રખ્યા નાખવાના ટાઈમે કામ વધારે હોય છે ભાઈ. તો વિડીયો ગમે તો ભાઈ સપોર્ટ પૂરેપૂરો કરજો તમારા ભાઈને યાર. તમારા સપોર્ટની જરૂર છે મોટા ભાઈ. તો હવે ડાયરેક્ટ દોસ્તોના પર જ્યારે ઉપર હવે પેક કરવાનો છે ત્યારે વિડીયો આગળ હશે, જોજો વિડીયો. લાસ્ટ સ્ટેપ આવી છે તો કે ઢાંકણી ગોઠવવાનું. ઢાંકણી મૂકાઈ જાય પછી એના ઉપર ઠીકરા મૂકવાના આવશે દોસ્તો. તો વિડીયો લાસ્ટ સુધી બહુ મજા આવશે. અને પછી ભઠ્ઠી ખોલીશું એનો પણ વિડીયો આની અંદર ચાલુ છે. તો જોતા રહેજો મારો વિડીયો. જલ્દીથી વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો જલ્દીથી યાર. ફાઇનલી ભઠ્ઠી પેક થઈ ગઈ છે. જુઓ પાકા ઠીકરા વડેને ઢાંકી દીધી છે ભાઈ. અને આની અંદર જે આપણે તપેલી હતી એ છે ભાઈ. તો હવે આપણે એને પકવવાનું સ્ટાર્ટ કરવાનું છે. આગ લગાડીશું. હવે એને ભઠ્ઠો ચેતાવીશું. લાકડા મૂક્યા છે લાવીને, બહારથી લાવવાના છે. આ બાજુ પણ લાવીને મૂકેલા જ છે. જુઓ પહેલાં રીતે બહાર સળગાવવાના દોસ્તો. પછી ધીરે ધીરે એને પકવાનું સ્ટાર્ટ કરવાનું એટલે માટીનો કોઈ પણ પ્રોબ્લેમ રહે ના. તો આ રીતે હોય છે ભાઈ, તમે જોઈ શકો છો.